અમરેલી લેટર કાંડમાં મહિલા આરોપીનો મુદ્દો ગરમાયો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત રોષે ભરાયા। પટેલ સમાજની દીકરી ઓપરેટર તરીકે કામ કરતી હતી। દીકરીએ માલિકના કહેવા પર લેટર ટાઈપ કર્યો તેવું પ્રતાપ દુધાતે કહ્યું। દીકરીનો ઈરાદો કોઈને બદનામ કરવાનો નહોતો। દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ થઈ અને 302 ની કલમ હતી કે રાત્રે 12 વાગે ધરપકડ કરી। 302 ની કલમવાળા અમરેલીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેવો પણ આરોપ પ્રતાપ દુધાતે લગાવ્યો છે। દીકરીને રીકન્સ્ટ્રક્શનના નામે અન્ય જગ્યા પર લઈ જવાઈ હતી। અન્ય જગ્યા પર કયા આધારે રીકન્સ્ટ્રક્શન કર્યું તે સવાલ પ્રતાપ દુધાતે પૂછ્યો છે। ભાજપ નેતાના અહમ સંતોષવા પોલીસે આ કૃત્ય કર્યું તેવો આરોપ પણ તેમણે લગાવ્યો। ઓફિસમાં કોઈ ટાઈપિસ્ટ વ્યક્તિ બેઠી છે અને એને એમ કહું કે ટાઈપ કરી આપો તો એને ટાઈપ કરી આપ્યું છે એવું માનું છું, પણ એનો એવડો ગુનો નથી બનતો કે એને આ કુંવારી દીકરીને શહેરની અંદર લઈને નીકળવું। આ માનવ અધિકારીનો ભંગ થયો છે। આ રાતના 12 વાગે એટલે એને 302 ની કલમ લાગી હતી। 302 ના કલમ વાળા અમરેલી જિલ્લામાં ખુલ્લા ફરે છે, પકડવા ગયા નથી ગયા। મરવા માટે મજબૂર થયેલા લોકોની એફઆઈઆર નોંધાયેલી છે। જોતી તો તમને મીડિયાને હું આપું। ખુલ્લા ફરે, કોઈ પકડવા ગયું, કોઈ પોલીસ પકડવા નથી ગયું। એવો તો કયો પહાડ તૂટી પડ્યો કે રાતના 12 વાગે કુંવારી દીકરીના ઘરમાંથી લેવા જવી પડી? લાવવા એનો વાંધો નથી, પણ તમે રીકન્સ્ટ્રક્શનના નામે એની ઓફિસની જગ્યાએ ચિત્તલ રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન કર્યું છે, તો તમે ક્યાં આધારે કર્યું? ભાજપ નેતાને જેને તકલીફ પડી છે એનો અહમ સંતોષવા માટે, કૌશિકભાઈ વેકરિયાનો અહમ સંતોષવા માટે પોલીસ એની હાથો બની છે। પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતે પાઠવેલા પત્ર બાદ હવે અમરેલી એસપીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે પકડાયેલા આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા। આરોપીઓ વોટ્સએપ થકી સંપર્કમાં હતા। આરોપીઓ વોટ્સએપની ચેટ ડિલીટ કરી હતી। કેટલાક પુરાવા પણ નાશ કર્યા। પ્રાયોગિક પુરાવા એકત્ર કરવા તેમને ઘટના સ્થળે લઈ ગયા હતા તેવું એસપીએ કહ્યું છે। હાલ આરોપી પકડાયેલ છે। એ આરોપીએ અમુક જગ્યાએ માહિતી પત્ર ખોટું લખીને મોકલેલ હતી। તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવેલ છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી એક ગુનાહિત કાવતરું રચીને આ ગુનો આચરેલ હતો। આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવેલ છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા। બંનેના જે વોટ્સઅપ ચેટ છે એ વોટ્સઅપ ચેટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું, જેથી એક પુરાવા નાશનો ભાગ બને છે।